નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે અને દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે। સરકારે બુધવારે હાલના પીડીએસ નિયમોમાં સુધારો કર્યો છે અને દર 5 વર્ષે તમામ રેશન કાર્ડ ધારકો માટે KYC પ્રક્રિયા ફરજિયાત બનાવી છે। હવે જેનો હેતુ જે રેશન કાર્ડ વિતરણ પ્રક્રિયામાં છેતરપિંડી, ડુપ્લિકેટ કાર્ડ્સને દૂર કરવા અને સબસિડીનો યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવાનો છે। હવે નવા નિયમો મુજબ અલગ રેશન કાર્ડ ધારકો માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી છે અને આ પગલાંથી જ ખાતરી થશે કે ફક્ત યોગ્ય વ્યક્તિને જ તેનું પોતાનું રેશન કાર્ડ અને તેના દ્વારા જ સબસિડી આપવામાં આવશે। રેલવે મંત્રાલયે ઇમરજન્સી ક્વોટા હેઠળ મોટો ફેરફાર કર્યો છે। તાજેતરમાં રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેન ઉપડવાના સમયના 8 કલાક પહેલાં જ રિઝર્વેશન માટે ચાર્ટ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે અને આ નિર્ણયને ધ્યાનમાં રાખીને રેલવેએ હવે ઇમરજન્સી ક્વોટા હેઠળ વિનંતીઓ દાખલ કરવાનો નિયમોમાં પણ ફેરફાર કર્યો છે। રેલવે મંત્રાલયે મંગળવારે આ મામલે એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં રેલવે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ટ્રેનના પ્રસ્થાનના દિવસે ઇમરજન્સી ક્વોટા હેઠળ મળેલી વિનંતીઓ પર જ સીટો આપવામાં આવશે નહીં અને રવિવાર કે અન્ય કોઈપણ જાહેર રજા અંગે મંત્રાલયે કહ્યું છે કે જે ટ્રેનોમાં રવિવાર પછીની રજાઓના દિવસે ઇમરજન્સી ક્વોટા જાહેર કરવાનો રહેશે। જાન્યુઆરી 2026 સુધીમાં 8મા પગાર પંચનો અમલ કરવાનો પ્રસ્તાવ મુકાયો હતો અને તેની રચના ટૂંક જ સમયમાં થવા જઈ રહી છે। આ સંદર્ભમાં નાણામંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 8મા પગાર પંચ અંગે રાજ્ય સરકારો, નાણાં મંત્રાલય અને તેના સંબંધિત ડિપાર્ટમેન્ટ સાથે પરામર્શ પ્રોસેસ શરૂ કરી છે અને તેનો પણ થોડા જ સમયમાં અમલ કરવામાં આવશે। આ કમિશન અંતર્ગત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને વેતનમાં વધારો થશે, તો કર્મચારીઓની બેઝિક સેલેરીમાંથી પણ હાઇક મળશે, જેનો બેનિફિટ કર્મચારીઓ અને પેન્શનરોને અચૂક મળશે। અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ આજે દેશભરમાં ચિંતાનો વિષય બન્યો છે અને નકલી દૂધથી લઈને હાનિકારક રસાયણોવાળા મસાલા સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આવા કિસ્સાઓમાં જો માનવ મૃત્યુ થાય તો ભેળસેળ કરનારને 7 વર્ષની આજીવન કેદ અને ₹10 લાખનો દંડ થશે। સામાન્ય ભેળસેળના કેસમાં પણ દંડની જોગવાઈઓ આકરી કરવામાં આવી છે અને સરકાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006માં સુધારા કરવા જઈ રહી છે અને આ માટે સરકારે નાગરિકો પાસેથી 30 દિવસમાં ઓનલાઈન સૂચનો અને વાંધા મંગાવ્યા છે। તો આ પગલું જે ખાદ્ય ભેળસેળ સામે કડક કાર્યવાહીની દિશામાં મહત્વનું ગણાય છે। સરકારે નાગરિકો પાસેથી 30 દિવસમાં ઓનલાઈન સૂચનો અને વાંધા મંગાવ્યા છે। અમદાવાદથી દીવ જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E7966માં ટેક ઓફ પહેલાં જ ટેકનિકલ ખામી સર્જાતા ગભરાટ ફેલાયો હતો। પાયલોટ રનવે પરથી જ ટેક ઓફ અટકાવી દીધું અને 60 મુસાફરો સાથેના વિમાનને સુરક્ષિત રીતે ખાડીમાં પાછું ખેંચી લેવામાં આવ્યું હતું। આ મુસાફરોને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા અને તમામ સુરક્ષિત હોવાનું જણાવાયું છે। તો ઇન્ડિગો એરલાઇન્સે આ નિર્ણયથી મુસાફરોની સલામતીને પ્રાધાન્ય આપીને લીધો નિર્ણય હોવાનું જણાવ્યું છે અને વિમાનની ટેકનિકલ તપાસ ચાલી રહી છે અને એરલાઇન્સને મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરીને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડી છે। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે, ત્યારે રમતના પહેલા જ દિવસે બેટિંગ કરતી વખતે રિષભ પંતને પગમાં ઈજા થઈ હતી, જે બાદ તેને મેદાન છોડવું પડ્યું હતું અને ઈજાને કારણે તેના પગમાં સોજો અને લોહી પણ જોવા મળ્યું હતું। ત્યારબાદ દરેકના મનમાં પ્રશ્ન એ હતો કે પંત ફરીથી બેટિંગ કરવા માટે ઉતરશે કે નહીં। 68મી ઓવર દરમિયાન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો। પંત 37 રનના સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો અને તેણે ક્રિસ વોક્સની ઓવરમાં જ ચોથા બોલને રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શોટ ચૂકી ગયો અને બોલ બેટને સ્પર્શીને તેના શૂઝને વાગ્યો હતો। સાબર ડેરીમાં પશુપાલકોને મળતા દૂધ ભાવ ફેરને લઈને પશુપાલકો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। હવે પશુપાલકોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ આજે મોડાસામાં કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે ખેડૂત પશુપાલન મહાપંચાયતનું આયોજન કર્યું હતું
આ મોડાસાના ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો હાજર રહ્યા હતા. આ ખેડૂત અને પશુપાલક પંચાયતમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ભાજપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના એક ક્રાંતિકારી નિર્ણયથી અમેરિકા અને યુરોપ ચિંતિત છે. ભારત રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ખરીદતું હોવાથી દબાણ હેઠળ છે, પરંતુ ભારતે હવે ક્રૂડ આયાત ઘટાડવા માટે 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ નિર્ણયથી જ ભારતીય અર્થતંત્ર અને ખેડૂતો માટે ગેમ ચેન્જર સાબિત થશે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ આયાતકાર દેશ છે અને તેની ઉર્જા જરૂરિયાતોને 80%થી વધુ હિસ્સો આયાત દ્વારા પૂરો થાય છે. રશિયા પાસેથી ભારત સસ્તું ક્રૂડ લે છે, જેને લીધે અમેરિકા અને યુરોપના પેટમાં તેલ રેડાયું છે. ગુજરાતમાં 3 થી 4 દિવસથી જે ચોમાસાને ભારે જમાવટ કરી છે અને જે જિલ્લામાં લગભગ 8 થી 10 દિવસથી વરસાદ ઓછો થઈ ગયો હતો, ત્યાં ફરી ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં સ્થિત હવામાન વિભાગના બુલેટિન અનુસાર 2 દિવસ પછી જ રાજ્યના 1 ડઝન કરતાં વધુ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગના બુલેટિન અનુસાર 24 કલાકમાં સાબરકાંઠા, નવસારી અને આંધ્રપ્રદેશ દમણમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર પલટો આવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને જનતા દળના દિગ્ગજ નેતા એવા કેસી ત્યાગીએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં કંઈક મોટું થવાનું છે. એનસીપી અને એસપી અને શિવસેના યુબીટી તેઓ સતત ભાજપ સંપર્કમાં છે અને જેડીયુના દિગ્ગજ નેતા કેસી ત્યાગીએ આજે તાજેતરના જ રાજકીય વિકાસ પર મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે અને એક તરફ કેસી ત્યાગીએ સમાજવાદી પાર્ટીના સાંસદોમાં મસ્જિદમાં જવા પર અખિલેશ યાદવનો બચાવ કર્યો, તો બીજી તરફ તેમણે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો પલટો આવવાનો દાવો કર્યો છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.